લાખો ગૌધન કપાય છે, ગાયોનું લોહી વહે છે, ત્યારે ગો હત્યા બંધ થાય. અને ગો હત્યા બંધ થાય એટલું જ નહીં, પછી એ ગાયો ભૂખીને તરસી ન રહે એ માટેની યોગ્ય વ્યવસ્થા ગૌશાળાઓ બને. અને એ ગૌશાળા એવી રીતની બને, ગાયોને એની નસ્લને સુધારવાનો પ્રયાસ થાય. ગાયોને અવસર આપો. માં એને કહેવાય જે પોતાનું પોષણ કરે ને પોતાના બાળકોનું પોષણ કરે. આજે ગાય આપણા માટે પૂજનીય તો છે, પણ એની સ્થિતિ દયનીય છે. જે આપણા માટે એસેટ હતી, જે આપણા માટે ધન હતી, ગૌધન, એ આપણા માટે લાયબિલિટી થઈ ગઈ, કરજો. આપણી એક જવાબદારી બની ગઈ, બોજો થઈ ગઈ નહીં. એનું કારણ એ છે કે જે રીતે ગૌપાલન થવું જોઈએ, જે રીતે ગૌ સેવા થવી જોઈએ, જે રીતે ગાયના વિશે વિચારવું જોઈએ, એમાં કંઈક ભૂલ પડી છે. તો ગાયોની નસ્લ સુધરે. અટાણે આપણે ગાયોને પ્લાસ્ટિક ખાવા હાટું રખડતી છોડી છે. જે ગાયો રાખે છે, રાખવા ખાતર રાખે છે, નામ ખાતર રાખે છે, એ હવારના આટલું એવું ખાણ આપી દે એટલે ગાય ખાય, અને આ જેટલા ડોકા દોવાય એટલા દોઈ લે, પછી ગાયને છોડી દે. શહેરમાં આટા મારતી હોય, એને જે મળે એ ખાઈ લે. પ્લાસ્ટિકના કાગળિયા ડૂચા ખાય, અને હાનના પાછું એટલું ખાણ આપતો હોય એટલે એ ઘરે આવી જાય ટાઈમસર બચાડી, વળી પાછી દોઈ લે. પોતે દૂધ દોઈ લેવાનું ને ગાયની જવાબદારી પોતાની નહીં. આ લેવતા છે. ગાયોની આ સ્થિતિ કરી છે આપણે, રખડતી છોડી છે. જૂના જમાનામાં ગૌચરિયાણ હતા અને ગૌધેન ધણ. આપણે રાડું લઈને આપણી ગાયોને ગોંદર્યા સુધી મૂકવા જતા, ત્યાંથી ઓલો ગોવાળિયો પછી આખું ધણ લઈને જાય. આખો દી ગાય ચારે, ધણને ચારે, અને સાંજે 5 વાગે એટલે ભાઈ પાછો આવે. કેવી સરસ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. સારી વ્યવસ્થા જે સરખી રીતે હાલતી હોય એને વીખી નાખવાનું. ઘણા લોકો ક્રાંતિ ને પરિવર્તનને નામે સારું હાલતું એને વિખે. અમુક વ્યવસ્થાઓ જે ઋષિઓએ આપી છે એમાં પરિવર્તન કરવાની આવશ્યકતા નથી. હા, જ્યાં પરિવર્તનની જરૂર છે ત્યાં પરિવર્તન કરી શકાય, એ સ્મૃતિકારોએ છૂટ આપી છે, પણ મનમાના પરિવર્તન નહીં. जो ज्ञानी पुरुष है, जो विवेकी पुरुष है, वो आपस में चर्चा करे और एक नई व्यवस्था दे कि હવે દેશ કાળ અનુસાર આમાં ફેરફાર કરવાની જરૂર છે. તો સારી વ્યવસ્થા આપી છે ઋષિઓએ. આપણે ગૌચર રાખતા હતા, ગાયો આ રીતે જતી હતી. તો ગૌધન છે. હવે ગાય એને આપણે લાયબિલિટી કરી નાખી, જે આપણી એસેટ હતી. કારણ કે ગાય પ્રત્યેની આપણી જે જવાબદારી છે એને આપણે નિભાવતા નથી. તો એ તો દેવી છે. અરે 33 કરોડ દેવતાઓનો વાસ ગાયની અંદર આપણે માન્યો છે. દેતી ही देती रहती है. આખો દી ફરે, ચરે, અને જે પછી દૂધ બને એ ગાવલડી દૂધ નથી એના, પીતી રહે ઉપકારી એનો આત્મા. નદીઓ પાણી નથી પોતાના, પીતી રહે ઉપકારી એનો. કાક બાપુએ આ બધાય આવા તત્વોને લઈ અને દેવતાની એક વ્યાખ્યા આપી. જાણે ઝાડવા ફળ પોતાના નથી ખાતા, દરિયો પોતે મૂલ્યવાન રત્નોની માળા લઈને કોઈ દી ફરવા નીકળ્યો નથી.